એને કેવો નહીં મને મૂકી લાવીને ગાડીમાં બધો સામાન મારો ભરી લઈ ગયા, ભરીને ગમે તેમ બીભત્સ ગાળો બોલીને નીકળી. વલસાડના કોચવાડા ગામમાં મા દીકરીની દુકાનમાં ઘૂસીને ગાળો અને ગુંડાગીરી. કલવાડા નજીક આવેલા કોચવાડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે મહિલાઓની દાદાગીરીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર સેજલબેન પટેલ માતા અને તેમની દીકરી વિધિ પટેલ દ્વારા બાથરૂમ માટે લોવર્સ લગાવવાનું કામ એક કામદાર એક કારીગરને સોંપવામાં આવ્યું હતું, પરંતુ કામમાં પસંદગી ન પડતા મામલો વિવાદમાં ફેરવાયો. સવારના સુમારે બંને મહિલાઓ સીધી દુકાનમાં ઘૂસી ગઈ અને દુકાનદારની ગેરહાજરીમાં દુકાનમાં ઘૂસી ગેરવર્તન શરૂ કર્યું. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેઓ દુકાનમાં જબરજસ્તી પ્રવેશ કરીને અંદર રાખેલો સામાન ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન દુકાનદારને બીભત્સ ગાળો આપી અને દાદાગીરી ભર્યું વર્તન કરતા નજરે પડે છે, જેનાથી આસપાસના લોકો પણ ચોંકી ગયા હતા. આ સમગ્ર ઘટના કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધી અને હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દુકાનદાર તરફથી પોલીસ ફરિયાદ કરી ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે આ મામલે પોલીસ શું પગલાં લે અને દુકાનદારને ન્યાય મળે છે કે નહીં. વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત. જેટલા કાચવાર આવે તેટલા ધુમાલ ધુમાલ કરીને ચોર એક કટ્ટો હે ચોર કે તારી માને જોડે કીધું તેમ કે એક તો મને કીધું નહીં હે તારા લોરા ને નહીં વેલકમ છે ને બોસરીનો એક મારીનો એક બટ્ટા પૈસા ચૂકવ્યા ઘરે કામ કર્યું એટલો બધો ઉધારે તો મુખ્ય ખપતીના કામ કરવું જોઈએ ને પહેલા મુખ્ય એક નંબરનો અને આગળ ફોન બોલી કે મારે તો લે બીજા કામ કરાઈ દેવાનું এটা નહીં લખેલું આ વસ્તુ এটা નહીં લખેલું કાલે કઈ તૈયારી પાટલો સવારે તારો ઓર્ડર આપી દીધો છે કાચ કપાટ આવશે એને કેવો નહીં મને મૂકી ખોટી રાખી ગયો 3 લાખ રૂપિયા વસૂલ કરવું એને ખબર નહીં હોય 12 લાખ બધું તારા જીવના નુકસાની લેકે અમે મારું નામ સ્મિત પટેલ છે. કોચવાડા ગામ ખાતે મારી દુકાન છે એલ્યુમિનિયમ સેક્શનની. આજે સવારે બે મહિલાઓ અચાનક આવીને મારી દુકાનમાં ઘૂસીને સામાન એમની ગાડીમાં ભરવા લાગ્યા. જ્યાં હું ગેરહાજર હતો, જ્યાં કોઈ પણ વ્યક્તિ હાજર નહીં હતું. બાજુમાં એક વ્યક્તિ કામ કરે છે, જેમણે વિડીયો ઉતારીને મને સેન્ડ કર્યો. એ લોકો ઘણી બીભત્સો ગાળો બોલી રહ્યા છે વિડીયોમાં, જેથી કરી વિડીયો બીપ રાખ્યા છે. અને હું આજે જઈને અરજી કરી આવ્યો છું પોલીસ સ્ટેશનમાં. મને મારો સામાન પાછો પરત મળે એવી મારી આશા. જે મહિલાઓ છે એમને ત્યાં હું કામ કરેલું હતું 4 મહિના અગાઉ, અને 4 મહિના પહેલાં એમણે જે બાથરૂમની લોવર્સ આવે જે તે સમયે એ લોકોએ એમ કીધેલું કે અમને આ લોવર્સ નથી ફાવતી, તો અમે બીજું કંઈ આની જગ્યાએ કરાવી લેશું. તો અમે ઠીક કરીને પછી આવી ગયેલા. તો પછી પાછો અચાનક સડનલી એ લોકો આવીને મને કીધું કે અમને લોવર્સ લગાવવાની છે, કાચ લગાવવાના છે. હું કીધું ઓકે લગાવી દઈશું, કંઈ વાંધો નહીં, પણ થોડોક ટાઈમ લાગશે. 4 થી 5 દિવસ મારા કારીગર ગામ ગયેલા છે. તો એ લોકોએ યસ કીધું તે ટાઈમે, ને પછી કાલે અચાનક પાછો ફોન કરીને કહે છે કે અર્જન્ટમાં લગાવવાની છે એમ. હું કીધું કારીગર નથી એટલે અત્યારે તો નહીં થઈ શકે, પછી થઈ જશે. તો સવારે આવીને એ લોકો અચાનક પછી આ રીતના આવું કૃત્ય કર્યું. ગાડી લાવીને ગાડીમાં બધો સામાન મારો ભરી લઈ ગયા, અને સામે વિડીયો ઉતારતો હતો માણસ, તેની બી બીક નહીં રાખી અને સામાન ભરીને ગમે તેમ બીભત્સ ગાળો બોલીને નીકળી ગયા.